નગરપાલિકાની ચૂંટણી એટલે નગરના વહીવટનો અધિકાર આપવાનો ઉત્સવ, આપણો હક, ખરું ને? ભારતીય જનતા પાર્ટીના શાસન હેઠળ વ્યારા નગરની છેલ્લા 10 વર્ષની પ્રગતિનું પરિણામ એટલે હાલનું વ્યારા. બાગ, બગીચા, તળાવો, રોશનીથી ઝગમગતું સ્વચ્છ, સુંદર અને રળિયામણું વ્યારા, ભેદભાવ વિનાનું વ્યારા. 5 વર્ષ પહેલા તમે લીધેલા નિર્ણયને હવે રિન્યૂ કરવાનો સમય આવ્યો છે. વ્યારાની પ્રજાને સમજાવવાની જરૂર નથી કે તેમણે કોને પસંદ કરવા જોઈએ. 10 વર્ષથી વ્યારા નગરની પસંદગી ભાજપ છે અને હવે પછીની પસંદગી પણ ભાજપ જ રહેશે તે બતાવી દેવાનો સમય આવ્યો છે. ખાલી વાતોથી નહીં, કાર્યો થકી આવશે ફરી ભાજપ. વ્યારા નગરે કરેલ વિકાસ, આપણા ઘર સુધી અનુભવાતી સુખ, શાંતિ, સ્વચ્છતા ભારતીય જનતા પાર્ટીના ભેદભાવ વગરના એક દાયકાના શાસનનું પરિણામ છે. આજે તમારો જ વિસ્તાર ભાજપ શાસનમાં ક્યાંથી ક્યાં આવી ગયો છે એ તમારી સામે જ છે. જ્યાં પહેલા રાત્રે એકલા જતા એક દીકરીને ડર લાગતો હતો, ત્યાં આજે ગલીએ ગલીએ સ્ટ્રીટ લાઇટ અને લો માસ્ટ ટાવરો છે, જેને કારણે ચોરી લૂંટફાટના બનાવો ઘટ્યા છે. જ્યાં પાણી ભરાવાથી ગંદકી અને ધૂળના કારણે સ્વચ્છતા અને આરોગ્યલક્ષી પ્રશ્નો હતા, ત્યાં ભાજપ સરકાર દ્વારા ઘર ઘરની બહાર પેવર બ્લોકની યોજના હેઠળ ગંદકી અને બીમારીઓ દબાઈ ચૂક્યા છે, જેના આપ સાક્ષી છો. આ તો થઈ સમગ્ર વ્યારાના ભેદભાવ વિનાની સુખ સુવિધાઓની વાત. આપણા વોર્ડમાં જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થકી શરીર સ્વાસ્થ્ય જાળવવાની સુવિધા ભાજપ સરકારે જ ઉપલબ્ધ કરી છે. વ્યારાની કલાપ્રેમી જનતા અને ઉભરતા કલાકારો માટે અદ્યતન ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલની ભેટ પણ ભાજપે જ આપી છે, તે સરાહનીય છે. વ્યારા નગરમાં મનોરંજન અને બ્યુટિફિકેશન ઉપરાંત નિરાધાર વ્યક્તિઓ માટે અટલ બિહારી વાજપેયી નિરાધાર ભવનની સ્થાપના પણ ભાજપે જ કરી છે, જે નોંધનીય છે. મંદિર મસ્જિદની ધાર્મિક ભાવનાને માન આપી કોઈ પણ જાતના ભેદભાવ વગર શક્ય જગ્યાએ સુંદર બ્લોકની સુવિધા ભાજપ દ્વારા કરવામાં આવી છે, જેના આપ સૌ સાક્ષી છો. નગરજનોની તંદુરસ્તી જળવાય તે માટે તળાવની ચારે કોર પેવર બ્લોકથી વોકવેની ભેટ પણ ભાજપે જ આપી છે. આજે આ વોકવે પર ચાલતા વયસ્કો છે, સાયકલિંગ કરતા યુવાનો છે, ખિલખિલાટ કરતા બાળકો છે અને હળવાશની પળો માણતા મિત્રો છે. આ જીવંત વ્યારા કોને આભારી છે? ભાજપ સરકારને. તો આવો આપણા વોર્ડને સ્વચ્છ, સુંદર, સુરક્ષિત અને સુવિધાઓથી ભરપૂર બનાવવા તથા સમગ્ર વ્યારાના સર્વાંગી વિકાસમાં સહભાગી થવા આપણી પસંદગીની મહોર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પેનલ પર કમળનું બટન દબાવી ભાજપને વ્યારાની સત્તા સોંપીએ. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ. ભાજપ, ભાજપ અને માત્ર ભાજપ. લોકશાહી જેમનાથી મહેકતી રહે છે એવા સૌ મતદાર ભાઈઓ અને બહેનોને એટલી જ વિનંતી કે આપના કરકમળથી કરો સ્પર્શ કમળને અને વિકાસ કાર્યોથી મહેકાવો નગરને. ભારતીય જનતા પાર્ટી આપનો આભાર માને છે. જીતેગા ભાજપ, જીતેગા વ્યારા.